મારી ચેનલ હસુ પટેલમાં આપનું સ્વાગત છે। આજે હું બનાવવાની છું સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સાંભાર મસાલો। સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સાંભાર મસાલો બનાવવા માટે મેં એક પેન લીધી છે, તેમાં 4 ચમચી ધાણા લીધા છે, 1.5 ચમચી જીરું લીધું છે, 1 ચમચી રાઈ લીધી છે, 1 ચમચી મેથી લીધી છે, 2 ચમચી ચણાની દાળ લીધી છે, 2 ચમચી અડદની દાળ લીધી છે। સાઉથ ઇન્ડિયન રેસીપી બનાવતા હોય તેમાં ચણાની દાળ અને અડદની દાળનો ઉપયોગ વધારે થતો હોય છે। 1 ચમચી કાળા મરી લીધા છે, સૂકા લાલ મરચા લીધા છે, ફ્રેશ મીઠા લીમડાના પાંદ લીધા છે અને સૂકા ટોપરાનું છીણ 1 ચમચી લીધું છે। આ બધી જ સામગ્રીને તૈયાર કર્યા પછી હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું। બધી સામગ્રીને આપણે ગેસની સ્લો ફ્લેમ પર રોસ્ટ કરીશું। સાંભાર મસાલો 2 રીતે બનાવવામાં આવે છે। એક રીતે બધી સામગ્રી છે તે થોડું તેલ મૂકી અને તેમાં રોસ્ટ કરવામાં આવે છે, અને બીજું કે જે હું બનાવું છું એવી રીતે તેલ મૂક્યા વગર જ બધી સામગ્રીને રોસ્ટ કરવામાં આવે છે। જો તેલ મૂકીને આપણે બધી સામગ્રી રોસ્ટ કરી અને મસાલો બનાવીએ તો તે મસાલો લાંબા સમય સુધી એવો ને એવો રહેતો નથી, સ્ટોર કરી શકાતો નથી। ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખીશું। મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો। આપણા બધાના ઘરમાં ઇડલી સાંભાર, મેંદુ વડા બનતા જ હોય છે, તો ત્યારે આપણે સાંભાર મસાલો છે તે માર્કેટમાંથી ખરીદી લાવીએ છીએ, પરંતુ જો આપણે ઘરે જ આ સાંભાર મસાલો બનાવીએ તો એકદમ સસ્તો પણ બને છે અને સાથે સાથે ફ્લેવરફુલ બને છે। હજુ સામગ્રી છે એ શેકાઈ નથી, હજુ 2-3 મિનિટ માટે આપણે તેને શેકીશું। સાંભાર મસાલો બનાવતી વખતે બીજી બધી સામગ્રીના માપ કરતા ધાણાનું પ્રમાણ આપણે થોડું વધારે રાખવાનું હોય છે। અત્યારે આ બધી જ સામગ્રીનો કલર ચેન્જ થઈ ગયો છે અને સુગંધ પણ એકદમ આવવા લાગી છે, તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું। એકદમ સરસ રીતે સામગ્રી બધી શેકાઈને તૈયાર થઈ ગઈ છે। પેન ગરમ હોવાથી બધી જ સામગ્રીને એક બીજા વાસણમાં લઈ અને આપણે રૂમ ટેમ્પરેચર પર તેને ઠંડી થવા દેશું। બધી જ સામગ્રી રૂમ ટેમ્પરેચર પર ઠંડી થઈ ગઈ છે, આપણે તેને મિક્સર જારમાં લઈ લેશું। અહીં જે મસાલો તૈયાર થશે તેને એરટાઇટ કન્ટેનરમાં ભરી અને રૂમ ટેમ્પરેચર પર 2 મહિના અને ફ્રીજમાં 5 મહિના સુધી સ્ટોર કરી શકાશે। બધી સામગ્રી મિક્સર જારમાં લઈ લીધી છે, તેમાં 1 ચમચી હળદર પાવડર અને થોડી હિંગ ઉમેરીશું અને તેને પીસી લેશું। સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સાંભાર મસાલો બનીને તૈયાર થઈ ગયો છે। તમારા ઘરમાં તમે 4 વ્યક્તિ માટે સાંભાર બનાવતા હો તો તેમાં 3 ચમચી સાંભાર મસાલો ઉમેરવો। જો આ રીતનું માપ રાખશો ને તો સાંભારનો ટેસ્ટ સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં આવે છે
તેવો જ આવશે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.